જગદીશભાઈ, અમરેલીની ઘટના હોય કે પછી અમદાવાદની ઘટના હોય કે પછી રાજકોટના જસદણના વિછિયાના એ ગામડાની ઘટના હોય, સમાજના એ જનપ્રતિનિધિઓ જે સમાજના નામે મત લે છે અને પછી જ્યારે સમાજ વિપત્તિમાં આવે ત્યારે એ લોકો મૌન થઈ જાય છે, આવતા નથી. અમરેલીની અંદર જે ઘટના બની એની ચર્ચા 1 મહિના પછી પણ થતી હોય અને જનપ્રતિનિધિનું લોહી જો ઉકળતું ન હોય કે ગુજરાતની દીકરી સાથે ખોટું થયું છે. એ રાજકોટની ઘટના વિશે વાત કરીએ કે જસદણની અંદર કુંવરજીભાઈ બાવળિયા બહુ જ લાંબા સમય પછી એમની પ્રતિક્રિયાઓ સામે આવે. એટલે આવી દરેક ઘટનાઓ જ્યારે બને છે તો સમાજના નામે જે જનપ્રતિનિધિ મત લેવા જાય છે, જ્યારે સમાજ પર વિપત્તિ પડે છે ત્યારે એ મૌન થઈ જાય છે. એના કારણો કયા હોઈ શકે? એના કારણો કમિટેડ લોકો હોય છે. હમ તમે ને હું જેને સમર્થકો માનીએ છીએ, કુંવરજી બાવળિયા હોય, દિલીપ સંઘાણી હોય યા કોઈ પણ XYZ હોય, તમે હમ જોજો અચૂક ને અચૂક 50, 50, 100, 500 લોકો એની સાથે અમથા આગળ પાછળ ભરતા રહેવાના. હમ આપણે એટલે કે મીડિયાની એ ખામી છે કે આપણે એને સમર્થકો કહીએ છીએ. હાલાકી એ સમર્થકો નથી હોતા, એ લાભાર્થી હોય છે, સમજી લ્યો. હમ એટલે હમ એને હિદીભાઈને હિદકા વાલા એવી એક કહેવત છે. એટલે કે દરેકને પોતાનું સંતાન વાલું લાગે એમ દરેક હમ લાભાર્થી જે હોય, લાભાર્થીને એનો આકા હંમેશા સારો જ લાગવાનો, એના કોઈ દુર્ગુણ એને જોવા મળવાના નહીં. એટલે એવા 50 લોકો પાછા બોલકા હોય છે. એ જ લોકો પ્રેસ નોટ લખે, એ જ લોકો પ્રેસ સુધી પહોંચાડે કે તમારી મારી ટીવી ચેનલ સુધી પહોંચાડે, અને આપણે પણ એમ માની બેસીએ કે આને આટલા લોકોનો ટેકો આવ્યો છે. કારણ કે બધા મિકેનિઝમ જાણી ગયા છે. સમાજ હમ જેને કહેવાય છે, ખરેખર તમે ન્યુટ્રલ આખી સમાજની કોઈ પણ એક સમાજને ચોઈસ કરો કે ભાઈ નાગર બ્રાહ્મણ અથવા તો પારસી અથવા તો શીખ અથવા તો લેવા કે કડવા, એને કયો કોમન પ્લેટફોર્મ ઉપર કે ભાઈ તમારા નામે છગન મગનભાઈ જે છે એ કે છે કે હું સમાજનો અગ્રણી, તમે બધા માનો છો, હરામ બરોબર કોઈ માનતું હોય તો. પણ મેં તમને હમણાં કીધું, માઇકમાં બોલે એનું સંભળાય છે, 10,000 ઓડિયન્સ બેઠું એનું સંભળાતું નથી. જ્યારે કે સૌથી વધુ ગણગણાટ તો ન્યા થતો હોય છે કે તમારી ભૂલ ક્યાં છે, પણ સંભળાય એનું નહીં, સંભળાય માઇકમાં બોલે એનું. એટલે સમાજના નામે જે ચરી ખાય છે, એ જેના નામે ચરી ખાય એને તો કઈ ખબર લેવા દેવાય નથી. એ હમ ના પણ પાડે પણ એનું સાંભળે કોણ? તમે સમજો. હમ એ લોકોને જયારે તમે પૂછો તો એ કે છે કે અમારા ક્યાં કોઈ નેતા છે, તો એ લોકો અમારા નામે ચરી ખાય છે. કારણ કે સમાજ શું કરે, કાટલો થોડો પકડાય, આમાં સમાજ કેવડો મોટો છે. એટલે આનો ઉકેલ શું છે તમને કહું છું ભાઈ, કે તમે જયારે સમાજ તરીકે હવે એક ભૂલ થઈ ગઈ એમાંથી ધડો ન લ્યો તો તમારો ધડો ન થાય. તમે જો કોઈ પણ ભૂલમાંથી કઈ ધડો એટલે કે શીખ ન લ્યો તો તમારો કોઈ દી ધડો ન થાય. એટલે તમારી કોઈ દી મર્યાદા નો મેળ પડે નહીં. સમાજના નામે ક્યારે એક પણ સ્ટેટમેન્ટ કોઈ કરે, પાટીદાર સમાજ આ સાખી નહીં લે, કોળી સમાજ સાખી નહીં લે, બ્રહ્મ સમાજ સાખી નહીં લે, તે દિવસે સમાજની 5 સંસ્થાઓએ કેવું જોઈએ કે તમે સમાજના નામે સ્ટેટમેન્ટ કરવાનું બંધ કરી દો, કારણ કે તમે સમાજના સર્વ સ્વીકૃત નેતા કે વડીલ નથી. આવું તો કેવું જોઈએ, એ કોઈ કહેતું નથી. નંબર 1. નંબર 2, વિછિયામાં બન્યું કે અહીંયા પાયલબેનમાં બન્યું. હું તમને એક બીજું કહું, વિછિયામાં જે ઘટના હત્યા થઈ, ભાઈ 4 વર્ષથી એકલો જજુમતો હતો એ જણ ઘનશ્યામભાઈ રાજપરા. તો 4 વર્ષ પછી જયારે એની હત્યા થઈને સમાજ નો આક્રોશ ઉઠી નીકળ્યો, તો 4 વર્ષ સુધી સમાજ ક્યાં ગયો હતો? જયારે એકલો લડતો હતો ત્યારે ઈ કોળી નતો, રાજપરા કોળી જ હતા. તે દિવસે આ જ સમાજ હતો, તે દિવસે કેમ ટેકો ન આપ્યો? મેં તમને હમણાં બેન કીધું, નનામીને ટેકો આપનારાની પડાપડી થાય છે. જીવતાને કોઈ એક માણસ ટેકો આપ્યો તો નનામીએ ન પહોંચ્યો હોત. આ રાજપરા, ઘનશ્યામ રાજપરાને જો ખરેખર ઈ જયારે લડતો હતો, લડત આપતા હતા, ત્યારે જો સમાજે કીધું હોત કે ભાઈ તારી લડત સાચી છે ને અમે સમાજના બધા લોકો તારી સાથે છીએ, હાલો આપણે પોલીસ સ્ટેશનને ઘેરો ઘાલીએ, હાલો આપણે મંત્રીના સચિવાલયમાં જઈએ, ઘેરો ઘાલીએ, હાલો આપણે રજૂઆત કરીએ, તો કદાચિત ઘનશ્યામભાઈ જીવતા હોત અને સમસ્યા ઉકલી ગઈ હોત. પણ આપણો સમાજ પણ શું છે, હવે ક્રેડિટ લેવા માટે થઈને ભેગો થયો છે. ઘનશ્યામ રાજપરાનું અપમાન નહીં સહન કરીએ એટલે શું? એટલે જે લોકો આવું બોલે કે ઘનશ્યામ રાજપરાનું અપમાન સહન નહીં કરીએ, ઈ બોલનારા હવે ઘનશ્યામ રાજપરા હવે ઈ ભાઈ મોટા એમ. એટલે કે કોળી સમાજ વતીથી તમારે હવે જો કોઈને કઈ ડીલ કરવી હોય તો હવે મારાથી કરજો એમ, કારણ કે હવે હું નેતા એમ. નહીતર એને સમાજે પણ પૂછવું જોઈએ. અત્યારે જે 25મી તારીખે બંધનું એલાન આપ્યું છે, બરાબર છે, અને આખા વિછિયામાં ગોકીરો કરે છે, આખા ગુજરાતમાં કરવાની ગણતરી છે. સમાજ કોઈએ પૂછ્યું છે કે ભાઈ 4 વર્ષ તમે ક્યાં ગયા તા? હાલો, અત્યારે તમે આમ તૈયાર ભાણે ખીચડી ખાવા થઈ ગયા છો.
4 વર્ષ જ્યાં સુધી આ જણ એકલો ઝઝુમતો હતો ત્યારે તમારું મંડળ તો હતું, તમે નેતા તો હતા, તમે તો અખિલ ભારતીય કોળી સમાજને કઈ દુનિયાભરના મંડળના નામ રાખ્યા હતા અને તમે એના મોટા ભા થઈને ફરતા હતા. તમારી એક પણ પ્રેસ નોટ મને બતાવો તમે આ ભાઈ ઘનશ્યામભાઈ રાજપરાને ટેકો આપ્યો હોય તો. નહીં, એવું તો છે નહીં. પાયલબેન ના કેસમાં અમરેલીમાં તમને કહું, ઓલા ભાઈને ભલે ફરિયાદ સાચી ખોટી બધી જવા દો, પણ આટલા સમયથી અમરેલીમાં ગેરકાનૂની રીતે ખનન સંપદાનું માફિયાગીરી થાય છે અને કરોડો રૂપિયાની સંપત્તિ ઓહિયા કરી ગયા છે જે તે લોકો. એ તંત્રને ખબર નથી? છે, બધાને ખબર છે સાહેબ, કોઈ મૂર્ખ નથી, બધાને ખબર છે. તો હવે પાટીદાર સમાજ ખાલી પાયલબેન ને અપમાન શું કામ કર્યું? બાકી આખી ધરતી ભલે ફાડી ખાય અમરેલીની, અમને વાંધો નથી. પાયલબેન ને છોડી દે, વાત થઈ ગઈ પૂરી. તો તમારે એટલે કે બીજા બધા સમાજે પૂછવું જોઈએ કે એ વાત તમારો મુદ્દો સાચો, પાયલબેન વાળો ખોટો નહીં. પણ આ જાગૃતિ જયારે આપણે આખી આપણી ધરતી માને કોરી ખાધી જે લોકોએ, ત્યારે આપણી સમજણ શક્તિ ક્યાં જાય છે? એટલે હંમેશા બેન લખી રાખો, એ સમાજનું કોઈ મૂલ્ય કે ભવિષ્ય ફ્યુચર સારું નથી હોતું જે સમાજ ઉત્તમ વ્યક્તિનું યોગ્ય સમયે સન્માન અને દોષિત વ્યક્તિનું ધડારૂપ અપમાન ન કરે. એનું કોઈ દી ફ્યુચર સારું નથી હોતું. એ પછી ખાલી છાજિયા કૂટવાના. અત્યારે ઘનશ્યામ રાજપરાના નામે વિછિયામાં રાજકારણ ચાલે છે, પાયલબેન ગોટીના નામે અમરેલીમાં ચાલે છે, ઇતર સમાજ બીજી બધી જ્યાં પણ ચાલતું રહેતું હશે ત્યાં સમાજના નેતાઓ બધું થઈ ગયા પછી, સત્યાનાશ થઈ ગયા પછી સમાજ જે છે એ આક્રોશ થાય છે. એ ખોટું છે. પેલા થવું જોઈએ. તમને હવે માની લો આમાંથી પણ ધડો લેવો જોઈએ કે જે કોઈ સમાજનો એકાદો વ્યક્તિ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય, પોલીસનો બાતમીદાર હોય, યા જાગૃત નાગરિક હોય, યા સાર્વજનિક કાર્યકર હોય અને એ જે લડતો હોય તો એનું ઘનશ્યામ રાજપરા જેવું ન થાય. એટલે એ જે કોઈ સમાજનો લોકો હોય, હું તો કહું 18 વરણે આવા લોકોને ટેકો આપવો જોઈએ. એમાં સમાજ ક્યાં હોતા હે? આ અમરેલીમાં ખનીજ વિછિયામાં જમીન જાગીરનો ડકો હતો કે ભાઈ આ બધા, અને અમરેલીમાં ખનન માફિયાનો, કે એ ખનન માફિયાનો ધંધો હતો, ખનીજ સંપદા. એમાં જે ભાઈ જે ફરિયાદ કરી એનું એકલાનું હિત થોડું છે, આખું અમરેલીનું છે ને. તમે અમરેલીની ખનીજ સંપદાને કોઈ માફિયાઓ લૂંટી રહ્યા છે એવી વાત છે. પછી નામ ગમે એનું આવ્યું હોય ને સાચું ખોટું રામ જાણે. તો સમાજે 18 વરણ ભેગું થવું જોઈએ ને. અન્યાય સામે તો જયારે 18 વરણ ભેગું નહીં થાય તો પછી કોઈ પણ માણસ એના નામે ચરી ખાશે અને હવે નવો નેતા એ સ્થપાઈ જશે. એટલે આપને કહું છું, સમાજની જાગૃતિ પણ યોગ્ય સમયે થવી જોઈએ. બધું પૂરું થઈ ગયા પછી, એની પિક્ચર છૂટી ગયા પછી તમે કહો એનો શું મજા? ક્લાઇમેક્સ હોય ત્યારે જ તમારે જાગૃત થવું જોઈએ અથવા દાદ દેવી જોઈએ, તો મેળ પડે બેન. જી સંજયબેન. આભાર જગદીશભાઈ જમાવટ સાથે જોડાવા માટે.